આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસ અથાલ રોડ પર કંપની દ્વારા લોખંડની એંગલ લગાવી એક સાઈડે રોલર તથા ટ્રક પાર્ક કરી દબાણ કર્યાના સ્થાનિકોના આક્ષેપો. સેલવાસ અથાલ રોડ ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર લોખંડના એંગલ લગાવવામાં આવ્યા છે અને રોડના એક સાઈડે ટ્રકને રોલર પાર્ક કરી દબાણ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. રોડ અતિક્રમણ અને અવરોધના કંપનીના આપઘાતથી રસ્તાનો મોટો ભાગ બ્લોક થઈ જતા ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં સ્મશાન ભૂમિ પર પણ અપાર કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો હતો. વલસાડ ધરમપુર ચોકડી પાસે મજૂર પરિવારની 8-10 જેટલી ઝૂંપડીઓમાં આગ લાગતા દોડધામ. વલસાડના ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલ 8-10 જેટલા ઝૂંપડીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. મજૂરી કામ કરતા પરિવારની ઝૂંપડીમાં આગ લાગવાની ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમને થતા 3 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ઝૂંપડીઓ બળીને ખાખ થઈ જવા પામી હતી. વાપી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત સ્વદેશી મેળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું. નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વદેશી મેળો દરેક સ્થાનિક કારીગરોને ઉત્તમ તક પૂરી પાડશે. આ મેળો તારીખ 18 ઓક્ટોબર સુધી સવારે 11 થી રાત્રે 11 વાગ્યા સુધી મુલાકાત માટે ખુલ્લો રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક કલાકારોના ગ્રુપ દ્વારા ઓપરેશન સિંધુની થીમ પર ગરબા અને રાસનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રીએ વિવિધ સ્વદેશી બનાવટના સ્ટોલની મુલાકાત લઈ તમામ કારીગરોને પ્રોત્સાહન આપ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ દરેક નાગરિકોને સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓ ખરીદવા હાકલ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં સ્વદેશી બનાવટની વસ્તુઓના પ્રચાર દ્વારા ભારતીય કારીગરોને નવી ઓળખ આપી છે. વડાપ્રધાને કહ્યું છે કે દુનિયામાં ભારતીય કારીગરોના હાથે બનેલી કોઈ પણ વસ્તુ સ્વદેશી જ છે. તેથી દરેક નાગરિકોએ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સ્વદેશી મેળો દરેક સ્વદેશી કારીગરો કલાકારોને સારી ઓળખ મેળવવા માટે ઉત્તમ સ્થાન બની રહેશે. મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં દરેક કારીગરોને પોતાના બનાવટની વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. વધુ લોકો મેળાની મુલાકાત લે તે માટે રોજ રાત્રે અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરી, ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી, વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, મહાનગરપાલિકા અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન વાપી મહાનગરપાલિકાએ જે વોકલ ફોર લોકલ એટલે કે આપણી સ્વદેશી વસ્તુઓને એના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજી જેટલા પણ નિયમો આપણને બતાવેલા, સ્વયં શિસ્ત, ખાદી વાપરવી, શરીરને નિરોગી રાખવા માટે યોગા કરવા અને વિદેશી માલ વાપરવો નહીં, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ ખાદી પહેરવી, આ બધા જે ગાંધીજીના સિદ્ધાંતો હતા એનો આજના સમયમાં ઉપયોગ કરીને એમણે એક આદેશ કર્યો અને જેને સમગ્ર દેશે વધાવી લીધો. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેકે દરેક પ્રદેશમાં મોદીજીની જે હાકલ છે એનો પડઘો પડ્યો છે અને ઠેર ઠેર આપણી જે બીજા દેશોએ આપણા દેશ ઉપર ટેરિફ નાખી છે, એટલે કે આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે એ બધું ઉત્પાદન ઉપર ત્યાંના લોકોને વધુ ટેક્સ ભરવો પડે અને એના લીધે આપણા અહીંનું ઉત્પાદન જે છે એ ઓછું બહાર જાય અને આપણા કારીગરો બેકાર થાય.
વલસાડના અંજલાવ અને ધરમપુરના બરુમાળમાં ₹13.7 કરોડના ખર્ચે નવા બનનારા 66 કેવી સબ સ્ટેશનોનું ઉર્જા મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત. સોલાર અને પવન ઉર્જાના ઉત્પાદનને કારણે ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી મળતી થઈ છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ તાલુકાના અંજલાવ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ₹6.30 કરોડના ખર્ચે 66 કેવી અંજલાવ સબસ્ટેશન અને ધરમપુર તાલુકાના બરુમાળ ખાતે ₹7.40 કરોડના ખર્ચે 66 કેવી બરુમાળ સબસ્ટેશન મળી કુલ ₹13.7 કરોડના ખર્ચે નવા બનનારા સબસ્ટેશનોનું ખાતમુહૂર્ત કરાયું હતું. રાજ્ય સરકારની નોર્મલ યોજના હેઠળ અંજલાવ 66 કેવી સબસ્ટેશનને સંલગ્ન ₹5 કરોડના ખર્ચે 5 કિલોમીટર અને ટ્રાઇબલ એરિયા સબ પ્લાન સ્કીમ હેઠળ બરુમાળ સબસ્ટેશનને સંલગ્ન ₹15 કરોડના ખર્ચે 15 કિલોમીટર બેવડી વીજ રેસાવાળી અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન સ્થાપવા કુલ ₹20 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મંત્રી કનુભાઈ દેસાઈએ બંને સબસ્ટેશનોના નિર્માણની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે કચ્છ જ્યારે 2001માં ભૂકંપથી ધ્વસ્ત થયું હતું, જાનહાનિ અને માનહાનિનો કોઈ પાર ન હતો. એવા સમયે વડાપ્રધાને ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. આજે ગુજરાત અવિરત વિકાસના પંથે છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લોકોએ માત્ર સાંજે જમતા સમય વીજળી મળે એવી માંગ કરી હતી. તેમણે વર્ષ 2004થી 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી હતી. ક્લાઇમેટ ચેન્જ ખૂબ મહત્વનો મુદ્દો છે, તેથી વર્ષ 2010થી ક્લાઇમેટ ચેન્જ વિભાગની પણ શરૂઆત કરવી હતી અને નવા બનનારા સબસ્ટેશનો દ્વારા 22 ગામોના કુલ 45,500થી વધુ વીજ ગ્રાહકોને લાભ મળશે. આ કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. જેટકોના ચીફ એન્જિનિયર પ્રોજેક્ટ KS રાઠોડે સ્વાગત પ્રવચન, અધિક્ષક ઇજનેર PN પટેલે આભાર વિધિ કરી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, ધરમપુર પ્રાંત અધિકારી RC પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, ભાવેશ મંદિર બરુમાના સ્વામી વિદ્યાનંદ મહારાજ, ગામના સરપંચો, જેટકોના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વીજળીના સુધારાઓની જે શરૂઆત થઈ તેમાં આજે આપણું ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 છે. આપણે કહીએ કે આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપની જે છે એ સમગ્ર દેશની 42 સરકારી કંપનીઓ છે જે આ પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે. એ બધી કંપનીઓમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપની નંબર 1 પર છે. એટલે આપણે વિચારવાનું કે આપણે નંબર 1 પર છે, આપણને જે સેવા મળે છે તે દેશમાં બીજા કોઈને મળતી નથી. એટલે આપણે ગૌરવ લેવું જોઈએ આપણા અધિકારીઓ ઉપર, આપણી સરકાર ઉપર કે મોદી સાહેબે ત્યાર પછી શું વિચાર્યું કે દુનિયામાં અમેરિકાએ પણ ત્યારે નહીં કરેલું તો કે આ સૂર્ય શક્તિમાંથી વીજળી પેદા કરી અને એના માટે એમણે 2010માં પોલિસી બનાવી અને 2010માં પોલિસી બનાવીને ક્લાઇમેટ ચેન્જનું આખું ડિપાર્ટમેન્ટ ખોલ્યું અને સોલારની જે વીજળી છે અને એ વીજળી અને પવનની વીજળી એ બેના લીધે આપણે ખેડૂતોને દિવસે પણ વીજળી આપતા થઈ ગયા. બધા ખેડૂતોને હંમેશા ડિમાન્ડ હતી કે રાત્રે અમે વાડીમાં જઈએ, પાણી ગમે ત્યાં જાય, પાણીનો વેડફાટ થાય, જનાવરનો ધાક લાગે. પરંતુ આ શક્ય એટલા માટે બન્યું છે કે આપણું ગુજરાત સૌથી વધારે સૂર્ય ઉર્જા પેદા કરે છે. છેલ્લા 6 મહિનાથી આપણે લાઇટના બિલમાં ₹1.5 ઘટાડો કર્યો છે. વાપી ગુરુદ્વારામાં આસામથી જાગૃતિ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. ગુરુ તેગ બહાદુર સાહેબ શહીદીના 350 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દિને વાપી ગુરુદ્વારામાં 7 દિવસ સુધી શ્રી સહજ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગૃતિ યાત્રા આસામથી મુંબઈ અને પંજાબ તરફ જઈ રહી છે. આ જાગૃતિ યાત્રા વાપી ચણોદ ગુરુદ્વારા પહોંચી હતી અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાગૃતિ યાત્રામાં વાપી, દમણ, સિલવાસ સહિત અનેક પંજાબી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી આશીર્વાદ દીધા હતા. જે બાદ આ નગર કીર્તન યાત્રા સુરત જવા માટે રવાના થઈ હતી. परमजीत सिंह है। તો આ દાદા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.